વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નીડર અને બાહોશ પત્રકાર લધુભાઈ ધાંધલે રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે। આ મોરને ગાડીમાં પીપળિયા એટલે કે ધાધલ ગામેથી ચોટીલા લાવી વન વિભાગને પણ સોંપવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાગૃત યુવાને રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે, જેમાં મોરને ગાડીમાં પીપળિયા ગામેથી ચોટીલા લાવી વન વિભાગને પણ સોંપવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપળિયા ગામે જ્યાં વાડી પાસે મોર ઇજાગ્રસ્ત હાલમાં હોવાથી ચોટીલાના જાગૃત યુવાન અને ચોટીલાના જાબાઝ તેમજ નીડર ખંતીલા પત્રકાર લધુભાઈ ધાધલને જાણ થતાં તાકીદે ઘટના સ્થળે જઈને મોર બીમાર હોય તે બાબતે ફોરેસ્ટ ઓફિસરને જાણ કરાઈ હતી। ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીએ બીમાર મોરને અમે લેવા માટે આવીએ છીએ એમ જણાવતા લધુભાઈએ એવું કીધું કે હું ચોટીલા તરફ આવું છું તો હું બીમાર મોરને તમારા સુધી પહોંચાડી દઈશ। ત્યારે જીવદયા પ્રેમી હરેશભાઈ ચૌહાણને પણ જાણ કરી ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને રૂબરૂ મળીને મોરને અધિકારીઓને સોંપીને તાકીદે સારવાર માટે મોકલી આપ્યો હતો। વધુમાં આ ઇજાગ્રસ્ત મોર ગામના જંગલ વિસ્તારમાં હોય, જો થોડા સમય સુધી કોઈના ધ્યાને ન આવ્યો હોત તો હિંસક પ્રાણીનો પણ શિકાર બની જાત। આ વિસ્તારની અંદર મોરની સંખ્યા ખૂબ છે, જે હવે મોર ઓછા દેખાઈ રહ્યા છે। ત્યારે એક આ મોરનો જીવ બચાવી જાગૃત યુવાન તેમજ પત્રકારત્વ સાથે સંકળાયેલા લધુભાઈ ધાંધલે એક સરાહનીય કામગીરી કરી છે। લઘુભાઈ ધાધલ મારું નામ, ગામ પીપળિયા ધાધલ। વાત એવી હતી મોરમાં કે હું મારા ખેતરે ગયો હતો આંટો મારવા સવારે, તો મારા ખેડૂએ મને જાણ કરી કે 2-3 દિવસથી મોર બીમાર છે। એટલે મેં ત્યાં જોયું બાજુમાં હોકળામાં જતું, તો ત્યાં જોયું તો મોર ઉડી શકતો નહોતો। એટલે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરી અને જીવદયા પ્રેમી હરેશભાઈને જાણ કરી, એટલે એમને ફોરેસ્ટ ખાતામાં જાણ કરી દીધી। એટલે તાત્કાલિક ફોરેસ્ટવાળાએ મને ફોન આવ્યો હતો, મને કે અહીંયા ચોટીલા સુધી ગાડીમાં લઈ આવો। પછી ગાડીમાં લઈ અને ફોરેસ્ટવાળાને અમે સારવાર માટે અત્યારે સોંપી દીધો છે। જ્યાં મોર હતો ત્યાં કોઈ હિંસક પ્રાણીઓ કે કૂતરાઓથી કોઈ બચાવેલો કે એ મોરને એની શિકાર થઈ જવાની સંભાવના હતી ખરી? ના, એને બીમાર જેવો હતો, ઉડી શકતો નહોતો તો નહીં, રાતે કોઈ કૂતરા મીંદડા બિલાડા મારી નાખે એના હિસાબે અમે તાત્કાલિક સારવાર માટે વન અધિકારીને આપણે સોંપી દીધો છે।